નવનીત બાલથિયા પર હુમલાના કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ છે। એસઆઈટીએ લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરાને આઈજી કચેરીએ હાજર રહેવા માટે ફરમાન કર્યું। જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરાયું છે। અગાઉ પહેલી વખત જયરાજ આહિરના 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી। જયરાજ આહિરે એસઆઈટીને તપાસમાં સાથ સહકાર આપવાની બાંહેધરી પણ આપી છે। એસઆઈટીની તપાસ પર જયરાજ આહિરે સંતોષ પણ વ્યક્ત કર્યો છે। બગદાણાના સેવક નવનીત બાલથિયા પર હુમલાનો આ કેસ કે જ્યાં એક તરફ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, કોળી સમાજના લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ એસઆઈટીનું ગઠન અને ત્યારબાદ અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે। રાજુ, નવનીત બાલથિયા પર હુમલાનો આ કેસ કે જ્યાં જયરાજ આહિરની પૂછપરછ છે તે પણ એસઆઈટી દ્વારા કરવામાં આવી અને હવે વધુ એક વખત ફરમાન કરવામાં આવ્યું છે। શું વધુ જાણકારી આ મુદ્દે? ચોક્કસથી વાત કરવામાં આવે તો બગદાણા બાલથિયા માર મારવાના કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। વાત કરીએ તો જે ફરિયાદીએ અનેક વાર આક્ષેપો કર્યા છે કે માયાભાઈના જે દીકરા છે જયરાજ આહિર, તેઓ મુખ્ય સૂત્રધાર અગાઉ પણ એસઆઈટીએ આ જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ ફરીવાર આજે બપોરના સમય એટલે કે 3 કલાકની આજુબાજુ એસઆઈટીએ સમન્સ આપ્યું છે અને ફરીવાર પૂછપરછ માટે બોલાવ્યા છે। જોવાનું એ રહેશે કે હાજર થાય છે કે નહીં, અથવા તો હાજર થાય તો કેવા પ્રકારની એસઆઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર રાજુ તમામ જાણકારી માટે।